તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 9:30 અને ફરી પાછા એકદમ બધા ચકાચક રેડી થઈ ગયા છે. અને જો અહીંયા ફઈ પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ ફઈ. જય શ્રી કૃષ્ણ. અને ફઈ પણ મસ્ત ગુલાબી અને ગ્રીન કલરની સાડી પહેરી છે. અને અહીં સંદીપ ડ્રાઈવરને કેમ ઢીલાસ છે, તે શરદી થઈ ગઈ ને ઢીલને હું લેવા દેવા. હા, એ વાત છે. હમણાં તાર મજા ન બગડવી જોઈએ, તો એ વાટે છે. હે, હા, એક દિવસ છે ને એ વાટે બેઠો છે કે આ વ્લોગ બંધ કરે તો હું વ્લોગ લઉં એમ. અને આ બાજુ મમ્મી પણ મસ્ત રેડ કલરની, મમ્મીને લાલ, આખી લાલ ને આખી ગ્રીન બહુ હાડી હોય કા. મને લાલ લીલું વધારે. હા, તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો અત્યારે અહીંયા શું કાર્યક્રમ છે? સાપ દેવા આવે છે. સાપ દેવા. ઓલું ગીત આવડે છે, મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ. એ તો કેસેટ આવે ત્યારે. પણ તમને આવડે છે ગીત? નથી આવડતું? નકર તમારા પાસે ગૌરાવાનું. આવડતી હોય બસ, આખું નો કાંઈ આવડતું. બરોબર. તો જો અત્યારે છાપનો કાર્યક્રમ છે. હવે છે ને છાપ સવારમાં રાખવા માંડ્યા, કાંઈ એટલે બપોરે નકર મંડપમાં રાખતા. હા, નકર છે ને માંડવામાં રાખતા જ્યારે જાન આવે ને ત્યારે જ તે. પણ હવે થોડુંક બપોરે બધા રાખવા માંડ્યા છે. આપણે બપોરે જ હતી, સંદીપને બપોરે જ હતી, બધાને બપોરે જ હતી. તો એવું છે. તો ચાલો ત્યાં જઈએ ને પછી બધાને આપણે મળીએ. જો આપણે ફાર્મ પર પહોંચી ગયા છે. ફાર્મ છે ને બહુ જ મસ્ત છે. ચાલો તમને અંદરથી બતાવું. બા મમ્મીને ફઈ તો આગળ જશે, તો ચાલો થોડી ફોટોગ્રાફી પણ કરી લઈએ. તો મસ્ત મજાનું ફાર્મ છે. સામે ગણપતિ બાપાની મસ્ત મૂર્તિ પણ છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 11. આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં જો આપણે ખમણ છે, રોટલી છે, ફાડા લાપસી છે, પાપડ છે અને દાળ અને ભાત. અને જો બધા મમ્મી, કાકી, બા, એમાલી, કાકી ને બધા જ જમવા માટે બેસી ગયા છે. ચાલો જમવા. હે તું હાથે ખાશો? હે હાથે ખાશો? હે ભાત ભાત બોલતો કોઈ ભાત ભાત કેતો મોળ ખાય કેતો આવજો બાય બાય કેતો. હાથ તો કર્યા મામુ કે હવે ખાવા પર કોન્સન્ટ્રેટ. ચાલે બાય બાય એમ કહે. બાય બાય બાય. અમારી ઘરે લગ્ન પ્રસંગનો માહોલ છે. હા, અને આ મારા મામાના દીકરાની વહુ, હા, અમારા બેન છે, આ મારા માસીભાઈ છે, આ બધા રાજુભાઈ છે, બરોબર છે, આ દિનેશભાઈ છે તળાવિયા. બધા લગ્નમાં માહોલ બધો બધા મજા. સંદીપભાઈ તળાવિયા છે, એને તો ઓળખે જ ને, બધા બ્લોગ જોતા હોય એટલે આખો કોન્સેપ્ટ. હા, અમારા પાડોશી ધર્મવાળા ભરતભાઈ ભીમાણી છે. હા, એને તો હું ઓળખું. એમના મિસિસ છે. હા, બરોબર છે. પેલા ભૂપતભાઈ છે તે કઈક લેવા ગયા છે. ભૂપતભાઈ ભાલાના આ એમના મિસિસ છે. થોડો છોટી વ્યવસ્થિત ઉતાર લઈ ગયો એટલે મને ખબર પડે મારા ફ્રેન્ડ સર્કલ, મારા મિત્રો બધા આવ્યા છે. આ પ્રકાશભાઈની દીકરીના જેના લગ્ન છે, પ્રકાશ પાચાણી છે. બરોબર છે. હાલો બટા આવી આ મારા બેનના ભાણિયા. બરોબર છે. બરાબર, નજીકથી લેવી થોડાક. અરે હા, અમારા ઉષાબેન છે. ઉષાભાઈ, આ બધું સ્કેલબી કરો. આ ઉષાબેન છે. આ એનો ભાણિયો છે. હવે ધર્મિષ્ઠ આ બધું કરો. આ નીતિનભાઈ એના ઘરના એના વાઈફ છે. આ અનિલાબેન છે દેરાણી. આ અમારા બેન ચંદ્રિકાબેન છે. બરોબર છે. ને આ અમારા પટેલ છે. આવે છે તે અમારા પરિવારમાં કેટલી હોળી જેવું છે એ અમારા પટેલ છે. અને આ એમના ભાઈ વિનુભાઈ સેલડિયા છે, તે આમાં જમે છે ફાર્મની અંદર. બરોબર છે. હાલો આપણે નજીક થોડોક વિડીયો લઈ જઈએ એટલે ખ્યાલ આવે એમાં વિનુભાઈ પણ જમવામાં હતા એમ. બરોબર છે. આ વિનુભાઈ સેલડિયા છે અને આ પ્રફુલભાઈ પાચાણી મારા કાકાના દીકરા છે. બરોબર છે. હાલો ઓકે. હાલો આ બધું વિડીયો. આ તુષાર પાચાણી અને મિત પાચાણી અમારા બે ભાઈ દીકરા છે. બરોબર છે. રાજુભાઈ ભીમાણી છે મારા હાટુભાઈ છે. બરોબર છે. અને આ બે ભરતભાઈ ઓફ રાતે. બરોબર છે. અને આ વિજયભાઈ ટીબડી કરકર જે કે છે લોકો એ ભાઈ પોતે. બરોબર છે. અને જમવામાં આ વસ્તુ બધી તમે કીધું તમે. બરોબર છે.
સરસ. આમાં કોઈ આપણે બાકી નથી રહેતા ને કોઈ. નહીં હારું ઓકે ડન કરી દો હાલો. સાંજે પાછા મળશું અને હવે. સાંજે બપોરે પછી સંબંધી આવે કોઈ રહી નહીં જતું બધા આપણે વિડીયો બરોબર ઉતારી લેવાનો છે. બરોબર સારું છે? સારું હાલો ભાઈ. ઓકે. તો જો અત્યારે વાગી ગયા છે 12:15 અને આપણે જમી કાઢીને મસ્ત મજાના આવી ગયા છે. સાંજે આપણે જવાનું છે જાન આવે ને ત્યારે. તો એવું બધું છે તો ચાલો હવે નિંદર આવે થોડીક વાર હોઈ જાવી એટલે સાંજે પછી કોટામાં રહેવી. કા અને જો બા પણ દાંત કઢા મળ્યા. બાને પણ આ સાડી સરસ લાગે છે, કોમેન્ટ કરજો કેવી લાગે છે. અને મારા બા કોના જેવા લાગે છે એ કોમેન્ટ કરજો. પપ્પા જેવા લાગે છે એવું છે. સારું હાલો. જો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જાન આવવાની છે એટલે માંડવામાં આપણે જવાનું છે. તેના માટે આપણે એકદમ રેડી થઈ ગયા છે ગુલાબી કલરનો ડ્રેસ પહેરીને. અને બાએ જો બા પણ રેડી થઈ ગયા છે એકદમ. અને ભાઈએ મસ્ત મજાની પિંક અને બ્લેક કલરની સાડી પહેરી લીધી છે. તો આ બાજુ આપણે જોવી તો જો આ લોકો નાસ્તો કરે છે. સાંજે જમવા આપવાના છે ને તમ તારે નાસ્તો કરો. એ વાત સાચી છે. હું ગમે ત્યાં જાઉં ને નાસ્તો કરીને જ જાઉં. પછી ભલે ગમે ત્યારે ગમે એવું સારું જમવાનું હોય તો નાસ્તો કરીને તો જવાનું જ તે. કારણ કે વહેલા મોડું થાય આપણે નક્કી ન હોય કંઈ. જો કે આમાં તો ન હે કઈ પેટ બહુ મોટા રહ્યા ને એટલે તો ડાયરેક્ટ આમ ડબ્બામાંથી જોવો તો ખરું પણ ડીશમાં લ્યો પણ હે વિડીયો લે એટલે હું તું અમારે તો બ્લોગ લઈ લેતો કામ મમ્મી એમ નહીં સંદીપ બધું કેમ પરફેક્ટ બતાવે બ્લોગમાં આમ આમ એ હોતા હોય ઓહો વાસણ ઉટકવાને એમ. અને મમ્મીએ પણ આ કેવો કલર કે સાડી તમારા મમ્મી મહેંદી કલર તો મહેંદી અને તારી મસ્ત મજાની સાડી પહેરીને જુડો પણ પહેરી લીધો છે. અને મમ્મી આજે એની જે બંગડી પહેરી છે ને વર્ષો જૂની બંગડી આજે મમ્મીએ પહેરી છે તો વિચારો કેટલું મમ્મીએ હાસ્યું એમ. હરકી ઉભા રહ્યો જો આ બંગડી હવે કોને ખબર કેવી હોય આ લગભગ છે ને સંજય લગ્ન સંગીતા લગ્ન હતા ને મને લાગે એ ટાઈમની લગભગ છે આ. એટલે કેટલા 20-25 વર્ષ કેટલા થયા સંગીતા ગાયબ થઈ જાય. આપણે પૂછો હમણાં કે સંગીતા લગ્નના કેટલા વર્ષ થયા એમ. એટલા વર્ષ જૂની બંગડી છે તો વિચારો એકદમ એવી મસ્ત રહી છે ને એવું બધું છે. તો ચાલો હવે આપણે પણ થોડોક નાસ્તો કરી લઈએ અને આપણે પણ પછી ત્યાં જાવી માંડવે અને ત્યાં શું છે કેવી રીતના ડેકોરેશન આ તે કોણ આવ્યું છે બધા સાથે તમને મળાવશું. બધાના નવા આઉટફિટ બહુ મજા આવશે તમને વિડીયો જોવાની. તો વિડીયોના એન્ડ સુધી તમે બનાવી રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં. ચાલો ફઈ આપણે આવી ગયા છે. ફઈને પૂછી લેવી કે તમારે કેટલા વર્ષ છે લગ્નના? તો આ બંગડી 25 વર્ષ જૂની છે. 29 તારીખ ક્યારે? હમણાં જાન્યુઆરી છે બરોબર. તો જો 29 વર્ષ જૂની સાડી લાગે કોઈને? 25 વર્ષ હા. તો કોમેન્ટ કરજો બંગડી કોની કોની પાસે હશે. જે જૂના હશે ને હાથે રાખીને પાસે કદાચ હોઈ શકે એમ. ધરતીકંપ છે ત્યારની વાત છે એમ. અને આ બાજુ જો પપ્પા તમારે જવાનું હતું ને તમારા દાદાને ગાડીમાં બેવા નીકળ્યું કર્યું ઠીક બરોબર. તો કાંઈ નહીં હાલો. સંદીપ તો ઢીલો જ છે એટલે જે હું આમ કરશે ને વાર લાગશે હું ખાઈ હોતા લઈ તમ તારે બરોબર ને મમ્મી. આપણે કે ઉતાવળ કરે પછી પોતે ગાડી કાઢવામાં. જો આપણે મેરેજમાં આવી ગયા છે. દુલ્હન આપણી તો એકદમ રેડી થઈ ગઈ છે અને ફોટોગ્રાફી પાડે છે. આ બાજુ દુલ્હનના મમ્મી છે. મમ્મીને બહુ ઉતાવળ છે. અને આ બધા માસી છે ઋષિતાના. દુલ્હનના મમ્મી અહીં જોઈ લો કેમ છે સારું ને. આ બધા માસી છે. આ બધી એની ફ્રેન્ડ આ હેમાલીન જિંદલી ફ્રેન્ડમાં જ આવે છે ને આ બધી ફ્રેન્ડ દસુ ક્યાં ગઈ વહી ગઈ પાછી. તો જો મસ્ત મજાના જાન આવી ગઈ છે. ફટાકડા પણ ફૂટવા માંડ્યા છે અને આ જો અમીષા ને મસ્ત મજાનો જો મંડપ ડેકોરેટ થઈ ગયો છે. વચ્ચે છે એકદમ મિડલમાં. તો ચાલો આપણે ઉપર જઈને ફોટોગ્રાફી કરીએ. અહીં તળાવિયા પરિવારની ફોટોગ્રાફી ચાલે છે. પહેલા તો નાના મોટા પ્રમાણે ગોઠવા છે કપલ્સમાં ગોઠવા છે પછી કાંઈક થાય. જો સૌથી મોટા અમારા બાપુ છે હર્ષા બાપુ ને સુરેશ બાપુ. પછી મારા પપ્પા, પછી શૈલેષ કાકા, સંજય કાકા, લાલા કાકા. આમ પણ જો નથી આવતા. હા નામ લીધા ને બધા આવી ગયા. પાછળ પડી જતા નહીં કોઈ. તો જો આ બાજુ છે તળાવિયા ફેમિલીની ફોટોગ્રાફી થાય છે બધા
બધા ભાઈઓ અને બાઈઓ બધી ગોઠવાઈ ગઈ છે ને આ બાજુ હંમેશા ફોટો પાડે છે ને આ બાજુ લગ્નનું બધું ચાલુ છે ને એવું બધું છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. મેરેજમાં આવી ગયો છે ને બ્રાઇડ ટુ બી નહીં હવે તો બ્રાઇડ જ ત્યાં છે તો બધા લોકો ફોટોગ્રાફી કરે છે અને ઓલી બાજુ હિરલ નહીં છે જેની બાજુ સિસ્ટર ની હસબન્ડ છે હિરલ હા બીજા ઋષિતાની કઈ બહેનું છે બધા મસ્ત રેડી થઈ ગયા છે ઋષિભાઈ આવી ગયા ઋષિ હાઈ કે હાય રીલ્સ બનાવવા માટે બધાને ધક્કા મારશે હમણાં. ચાલો જોઈએ કેવી રીતના થાય છે, રીલ્સ બને છે. ચાલો ચાલો ફટાફટ ફટાફટ તો અત્યારે વાગી ગયા છે 11:30 ને મમ્મીની છે ને આવી ગયા છે લગ્નમાંથી અને જો રિસીવનો ફોન ચાલુ છે તો એ વિડીયો કોલ કરે છે ને પપ્પા રમાડે છે. અને એવું બધું છે ને જો ફઈ ને બધા આવી ગયા છે.